एक्सप्रेस हाईवे पर सलामतीનો અભાવ જોવા મળ્યો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં एक्सप्रेस हाईवे पर सलामतीનો અભાવ જોવા મળ્યો છે। તો હાઈવે ઉપર ટુ વ્હીલર થ્રી વ્હીલર પ્રવેશનો મુદ્દો ચર્ચામાં। ટોલ ઉપર કડક ચેકિંગના અભાવથી સલામતી ઉપર પ્રશ્નાર્થ, જેમાં एक्सप्रेस हाईवे पर ગેરકાયદે પ્રવેશી રહ્યા છે। નાના વાહનો ટુ વ્હીલર અને થ્રી વ્હીલર કરી રહ્યા છે ગેરકાયદેસર પ્રવેશ। જો કોઈ મોટો અકસ્માત સર્જાયો તો જવાબદાર કોણ, તે એક મોટો સવાલ છે। અમદાવાદ અને વડોદરા ટોલ પર ગાર્ડની આ બેદરકારી સામે રોષ જોવા મળ્યો છે। एक्सप्रेस हाईवे સલામતી માટે કડક પગલાંની માંગણી ઉઠી છે। તો ટોલ મેનેજમેન્ટને આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવા માટે પણ ખાસ અપીલ કરાઈ છે। एक्सप्रेस हाईवे पर सलामतीનો અભાવ જોવા મળ્યો છે। ટોલ ઉપર કડક ચેકિંગના અભાવથી સલામતી ઉપર પ્રશ્ન ઉઠ્યો। તો હાઈવે ઉપર ટુ વ્હીલર જઈ રહી છે, તેમજ થ્રી વ્હીલર ગેરકાયદે જે પ્રવેશ કરે છે, જો કોઈ મોટો અકસ્માત સર્જાયો તો જવાબદારી કોણ લેશે, એવા સવાલો પણ ક્યાંક ઉઠી રહ્યા છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જેમાં વડોદરા एक्सप्रेस हाईवे पर सलामतीનો અભાવ જોવા મળ્યો છે।